લોકશાહીની હત્યા કરવાની મોડસ ઓપરેન્ડી ખતરનાક સ્તર સુધી પહોંચી ગઈ છે. લોકશાહીની હત્યા કરી તાનાશાહી સ્થાપિત કરવા જરૂરી નથી કે મતદાન જ ન થાય. મતદાન કરાવી ચૂંટણી જીતીને પણ તાનાશાહી સ્થાપિત કરી શકાય છે. હું ખતરનાક અને તાનાશાહીની સ્થાપના કરવા થયેલા એક ષડયંત્રની વાત કરી રહ્યો છું. માટે બની શકે કે આ વિડીયો મારો છેલ્લો વિડીયો પણ બની જાય. કારણ કે જ્યારે અમર્યાદિત સંસાધનો હોય અને શક્તિ હોય ત્યારે તેની સામે બોલવું એ ક્યારેક આખરી શબ્દ પણ બની જતું હોય છે. અને હવે તેની શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગે છે અને આપણા આંગણેથી આ શરૂઆત થઈ હોય તેવું લાગે છે. એ વાત યાદ રાખજો, આ ખતરનાક મોડસ ઓપરેન્ડી આજે શરૂ થઈ છે કે પહેલાં પણ ક્યાંય ઉપયોગમાં લેવાઈ ગઈ છે નથી ખબર, પરંતુ પ્રથમ આપણે ન હોય તો સારું. આ ગંભીર બાબતમાં હું જે કંઈ બોલું તે ધ્યાનથી સાંભળજો, કેમ કે આજે હું શું બોલું છું તે સમજવા તમારે મહેનત કરવી પડશે. હું સરળ ભાષામાં કહી શૂડી પર ચડી જવાનો જરા પણ શોખ ન ધરાવતો હોવા છતાં પણ જેટલું બોલાય છે એટલું બોલું છું. વિગતે ધ્યાનથી સાંભળો આ અહેવાલને. હું છું તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સ્વમાન. લોકશાહીમાં સૌથી અગત્યની હોય છે ચૂંટણી, અને ચૂંટણીમાં અગત્યનો હોય છે મતદાર. કારણ કે પોતાની લોકશાહી જીવંત રાખવા અને નાગરિકોના હક અને ફરજોને અબાધિત રીતે સુરક્ષિત રાખવા મતદાર ચૂંટણીમાં મત આપીને પોતાનું જનપ્રતિનિધિ ચૂંટતો હોય છે. ક્યારેક ઈવીએમ હેક તો ક્યારેક મતચોરી અથવા એસઆઈઆરમાં ધાંધલીના આરોપો ચૂંટણી પંચ પર જે રીતે લાગ્યા છે એ ખૂબ જ ગંભીર પ્રકારના રહ્યા છે, પરંતુ પરિણામ આપણી સામે છે. ત્યારે ગુજરાતમાં પણ ફોર્મ નંબર 7નો બદઇરાદાપૂર્વક ઉપયોગ કરી મતદારોનો મતાધિકાર છીનવવાની કોશિશ ચાલી રહી હોવાનો મુદ્દો હાલ ઉછળી રહ્યો છે. આ મુદ્દો ઉછળ્યો એ પહેલાં જ મારા અંગત સૂત્રો મને અવગત કરી રહ્યા હતા, પરંતુ તે અમે મોડા પડ્યા એવું કહો કે પછી અમે હવે શું થાય છે એ જોવા માટે જાણી જોઈને મોડા પડ્યા એ તમે નક્કી કરો. પરંતુ અમે તત્કાલીને મેટર ન કરી હતી. પરંતુ હવે એક સૂત્રની વાત બીજા સૂત્રો પણ કન્ફર્મ કરવા લાગ્યા છે, અને જેમનું કહેવું છે કે ચૂંટણી માટેની મતદાર યાદી માટે જે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે તેમાં ધાંધલી કરવા માટે રીતસરનું ષડયંત્ર ઘડવામાં આવ્યું હતું. આ ટેકનિકલ ષડયંત્ર છે. ચૂંટણી પંચને પણ તમે દોષિત કે આક્ષેપિત કે આરોપિત ન કરી શકો એ પ્રકારનું ષડયંત્ર છે. કાયદેસર રીતે, ટેકનિકલ રીતે તમને લાગે કે બધું યોગ્ય થયું છે, પરંતુ એ યોગ્ય ના હોઈ શકે એવા ઘણા કિસ્સા આપણે જોયા છે. ત્યારે આ ષડયંત્રના રત્નાકરને પાર પાડવા માટે સંઘ જોઈએ, અને સંઘ બનાવવા માટે ગુપ્ત બેઠકો કરવી પડે. અને આખરે ષડયંત્રના રત્નાકર માટે બેઠકો શરૂ કરી દેવામાં આવી. આ બેઠકમાં કસમો ખવડાવી અને ષડયંત્રની વાત ત્યાં લોકોની સમક્ષ મૂકવામાં આવી, ચોક્કસ લોકોની સામે. અને વાત લીક ન થાય માટે ભરોસાપાત્ર લોકોને જ ત્યાં બોલાવવામાં આવ્યા હતા, જ્યાં ચોક્કસ પક્ષના અપેક્ષિત લોકોને આ બેઠક માટે બોલાવવામાં આવ્યા, અને ચોક્કસ પક્ષ માટે અત્યાર સુધી તેમની કાર્યવાહી અને કાર્ય કરવાના બદલે તેમને અભિનંદનના કમળ પણ આપવામાં આવ્યા હતા. બેઠકો ક્યાંક ધાર્મિક સ્થળો પર કરવામાં આવી તો ક્યાંક ખાનગી જગ્યા પર કરવામાં આવી. બની શકે તમારા જિલ્લામાં ન થયો હોય તો તમારી આસપાસના 2-3 જિલ્લાને ભેગા કરી ક્લસ્ટર બનાવીને બેઠક કરવામાં આવી હોય. બની શકે કોઈ મંદિરના, કોઈ ધાર્મિક સ્થળના હોલમાં પણ આ મિટિંગ કરવામાં આવી હોય, કે એક વિશાળ કાર્યાલયમાં પણ આ મિટિંગ કરવામાં આવી હોઈ શકે. સૂત્રો કન્ફર્મ કરે છે કે આ બેઠકમાં સમજ આપવામાં આવી હતી કે બૂથ દીઠ કમસે કમ 40-50 મતદારોના નામને ફોર્મ નંબર 7ની જોગવાઈનો લાભ લઈ ચેલેન્જ કરી દેવાના છે. એટલે કે ફોર્મ નંબરની જોગવાઈનો લાભ લઈને મતદાર છે તેને ચેલેન્જ કરી દેવાનો છે, અને યાદ રાખવાનું છે કે મતદાર આપણી સાથે કમિટેડ નથી, એટલે કે આપણો મતદાર નથી, તેની તકેદારી રાખવી. એટલે કે બીજા પક્ષોના મતદાર કમિટેડ છે તેમને ટાર્ગેટ કરો. ઉપરાંત ષડયંત્રના રત્નાકરમાં સમજાવવામાં આવ્યું કે ચોક્કસ સમુદાય કે જે આપણી સાથે નથી તેને ટાર્ગેટ કરી તેના મતદાર યાદીમાં તેના જે નામ છે તેને ચેલેન્જ કરવાનું, જેનાથી થશે એવું કે મોટાભાગના લોકો નાના માણસો હોય, કે ગતાગમ વગરના હોય, કે ઓછા અભ્યાસુ હોય, કે પછી સમયનો અભાવ રહેતો હોય પેટ્યું રડવા માટે, એ તેને ચેલેન્જ થયા બાદ પોતાનું નામ ફરી મતદાર યાદીમાં ચડાવવા માટે સરકારી કચેરીના ધક્કા કે કાર્યવાહી
તેને પરવડવાની નથી ને માટે એ તેમાં પડવાનું પણ નથી, એટલે તે ઉડી જશે નામ મતદારી યાદીમાંથી. ઉપરાંત હજારોની સંખ્યામાં નીકળતી નોટિસોના ધોધમાં કેટલી નોટિસ છેક સુધી પહોંચે છે એ પણ મહત્વનું રહે છે, જેથી એવા લોકો ફરી મતદાર યાદીમાં ચઢવાના નથી અને આપણા મતદારો સિવાય સામેવાળા કમિટેડ વોટમાં ગાબડું પડવાનું છે. હજુ આટલેથી નથી અટકતું. ત્યાં કહેવામાં આવ્યું, જો તમે આ કાર્ય કરશો તો સ્વર્ગમાં જશો. બોલો, પાપના પોટલા બાંધવાના, તાનાશાહી પેદા થાય તેવું કામ કરવાનું, મતાધિકાર છીનવાઈ જાય અને લોકશાહીની હત્યા થાય તેવા કાર્યો કરવાથી સ્વર્ગ મળે એવી વાત કરવામાં આવે એટલે શું સમજતા હશે તે આ દેશના નાગરિકોને? આપણે સાંભળ્યું છે કે આતંકવાદીઓને ખોટું કામ કરવા માટે કસમ ખવડાવાય છે. આતંકીને તૈયાર કરવા 72 હૂર તમને જન્નતમાં મળશે તેવું કહીને તેનું બ્રેન વોશ કરવામાં આવે છે, તેને ધાર્મિક બનાવી, તેને લાલચ આપવામાં આવે છે ધર્મની. પરંતુ કોઈના મતાધિકાર છીનવવાથી સ્વર્ગ મળશે એવું કદાચ આ પ્રથમ વખત બની રહ્યો છે. ખેર, આ માહિતીના રત્નાકરમાં બસ આટલું. આવી બેઠકો તો ડિજિટલી પણ કરવામાં આવી હતી, જેમાં પણ આવી જ વાતો શીખવવામાં આવી હતી. અને હવે કોંગ્રેસ આ મુદ્દાને લઈને લડી રહી છે અને કહે છે કે તેઓ ચૂંટણી પંચ તેમની વાત જો નહીં માને તો સુપ્રીમ કોર્ટ સુધી જશે. આશા રાખીએ ત્યાં કોઈ તેમને ન્યાય મળી જશે. બસ રજા આપો, ફરી મળી શકાશે તેવું લાગતું નથી, પણ મળી શકાશે તો ચોક્કસ આ જ પ્રકારના સમાચારની માહિતીઓ આપને સમક્ષ મૂકતો રહીશ. નમસ્કાર.